નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 5 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના ગ્રીન કાર્ડ ધારકો અને ભાવિ નાગરિકો માટે મોટા એંધાણ. શું સિટીઝનશીપ ટેસ્ટના કડક નિયમો બદલી નાખશે તમારું સપનું? ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા નાગરિકતા પરીક્ષામાં શૈક્ષણિક લાયકાત ઉમેરવાના પ્રસ્તાવથી ભારે અફરાતફરી મચી છે. શું ખરેખર હવે નાગરિક બનવા ડિગ્રી ફરજિયાત થશે કે આ માત્ર અફવા છે? જાણો આ નવા પ્રસ્તાવ પાછળની સચ્ચાઈ અને ભવિષ્યની સ્થિતિ. વર્ષ 2026માં ભારતમાં મિલકત વેચતા એનઆરઆઈસ માટે ચેતવણી. એક નાની ભૂલ અને લાખો રૂપિયા ફસાવાની શક્યતા. જો તમે વિદેશમાં રહીને ભારતમાં જમીન કે ફ્લેટ વેચવાનું વિચારી રહ્યા છો તો સાવધાન. ટેક્સ કપાત એટલે કે ટીડીએસ, પાવર ઓફ એટર્ની અને જૂના દસ્તાવેજોના જટિલ નિયમો તમારો સોદો અટકાવી શકે છે. નાણાં વિદેશ મોકલતા પહેલા આ ખાસ બાબતો જાણી લો. અમેરિકાના એરપોર્ટ્સ બન્યા ઇમિગ્રેશન રેડના હોટસ્પોટ. શું ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે સલામત નથી? દેશભરના એરપોર્ટ પરથી આઈસ દ્વારા અચાનક થતી ધરપકડોમાં મોટો ઉછાળો નોંધાયો છે. વિઝા ઓવરસ્ટે અને પેન્ડિંગ કેસ ધરાવતા ઇમિગ્રન્ટ્સ માટે સુરક્ષા તપાસમાં જ કસ્ટડીમાં જવાનો ખતરો વધી ગયો છે. જાણો એરપોર્ટ પરની આ કડક કાર્યવાહીનું અસલી કારણ. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ભવિષ્યમાં અમેરિકન નાગરિક બનવાનું સપનું જોતા લોકો માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ધ્યાન આપવા જેવો અપડેટ સામે આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર અમેરિકાની ઇમિગ્રેશન અને નેચરલાઇઝેશન પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. આ વખતે ચર્ચાનો વિષય છે અમેરિકન સિટીઝનશીપ ટેસ્ટ એટલે કે નેચરલાઇઝેશન પરીક્ષા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે ડીએચએસ દ્વારા એક નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સિટીઝનશીપ ટેસ્ટ માટે નવી શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાની વાત કરવામાં આવી છે. જો ભવિષ્યમાં આ પ્રસ્તાવ અંતિમ નિયમ તરીકે અમલમાં આવે છે તો અમેરિકન નાગરિક બનવાની પ્રક્રિયા અગાઉ કરતાં વધુ અલગ અને કદાચ વધુ પડકારજનક બની શકે છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે. હજુ સુધી કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી, તેથી ગભરાવાની જરૂર નથી. પરંતુ આ સમાચારને સમજવાની જરૂર ચોક્કસ છે. હાલમાં અમેરિકામાં નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતા મેળવવા માટે કેટલાક સ્પષ્ટ નિયમો લાગુ પડે છે. સામાન્ય રીતે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો વ્યક્તિ અમેરિકાનો કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારક હોય તો સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ગ્રીન કાર્ડ રાખ્યા બાદ તે નાગરિકતા માટે અરજી કરી શકે છે. જ્યારે જો અરજદારના જીવનસાથી અમેરિકન નાગરિક હોય તો માત્ર 3 વર્ષ પછી પણ અરજી કરવાની તક મળે છે. અરજી પછી અરજદારનો બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ બાયોમેટ્રિક્સ, ઇન્ટરવ્યુ અને અંતે સિટીઝનશીપ ટેસ્ટ લેવામાં આવે છે. આ ટેસ્ટના 2 મુખ્ય ભાગ હોય છે. પ્રથમ અંગ્રેજી ભાષાની કસોટી, જેમાં વાંચવાની, લખવાની અને સામાન્ય વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી થાય છે. બીજો ભાગ હોય છે સિવિક્સ ટેસ્ટનો, જેમાં અમેરિકાના ઇતિહાસ, બંધારણ, સરકારની રચના અને નાગરિક જવાબદારીઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આજ સુધી ક્યાંય પણ કોઈ ન્યૂનતમ શૈક્ષણિક ડિગ્રી અથવા શૈક્ષણિક લાયકાત ફરજિયાત રાખવામાં આવી નથી. પરંતુ હવે ડીએચએસ દ્વારા રજૂ કરાયેલા નવા પ્રસ્તાવમાં એક નવા શૈક્ષણિક ધોરણની વાત કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે અમેરિકન નાગરિકતા માત્ર એક કાનૂની દરજ્જો નથી, પરંતુ તે દેશના મૂલ્યો, બંધારણ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી સાથે જોડાયેલું સન્માન છે. તેથી નાગરિકતા મેળવવા ઈચ્છતા લોકો પાસે અમેરિકન સમાજને વધુ સારી રીતે સમજવાની અને તેમાં સફળતાપૂર્વક ભળી જવાની ક્ષમતા હોવી જોઈએ. આ જ કારણસર સિટીઝનશીપ ટેસ્ટમાં નવા પ્રકારની શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ડીએચએસના દસ્તાવેજો મુજબ આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ નેચરલાઇઝેશન પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવાનો છે. સરકાર માને છે કે પરીક્ષા માત્ર થોડા પ્રશ્નોના જવાબ આપવા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તે અરજદાર અમેરિકાના કાયદા, બંધારણ અને સ્થાપક સિદ્ધાંતોને કેટલા સારી રીતે સમજે છે તેની વધુ અસરકારક રીતે ચકાસણી કરે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો કાયદેસર રીતે અમેરિકામાં આવેલા ઇમિગ્રન્ટ્સને અમેરિકન સમાજમાં વધુ સારી રીતે જોડવામાં મદદ કરશે અને એક મજબૂત તથા એકીકૃત અમેરિકન ઓળખ
વિકસાવવામાં પણ ઉપયોગી સાબિત થશે. આ પ્રસ્તાવમાં માત્ર શૈક્ષણિક જરૂરિયાત જ નહીં, પરંતુ પરીક્ષા લેવાની પદ્ધતિમાં પણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાલમાં સિટીઝનશીપ ટેસ્ટ માત્ર USCIS અધિકારી દ્વારા ઇન્ટરવ્યુ દરમિયાન લેવામાં આવે છે, પરંતુ નવા પ્રસ્તાવ અનુસાર ભવિષ્યમાં પરીક્ષા યોજવાની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, કેટલીક પરિસ્થિતિઓમાં પરીક્ષા માટે ત્રીજી સંસ્થા એટલે કે થર્ડ પાર્ટી પરીક્ષા સંસ્થાઓને પણ જવાબદારી સોંપવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જો આવું થાય તો પરીક્ષાની પ્રક્રિયા વધુ પ્રમાણભૂત અને વ્યવસ્થિત બની શકે છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું હવે અમેરિકન નાગરિક બનવા માટે કોઈ ચોક્કસ ડિગ્રી ફરજિયાત બનશે? તેનો જવાબ હાલમાં ના છે, કારણ કે સરકારે હજુ સુધી એવું ક્યાંય જણાવ્યું નથી કે કઈ શૈક્ષણિક લાયકાત ફરજિયાત રહેશે અથવા કઈ ડિગ્રી વગર નાગરિકતા મળશે નહીં. પ્રસ્તાવમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે એક નવું શૈક્ષણિક ધોરણ ઉમેરવાની યોજના છે. આ ધોરણ શું હશે, તે કેવી રીતે માપવામાં આવશે અને કોને લાગુ પડશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ સમગ્ર મુદ્દે ઇમિગ્રેશન એટર્ની ગેબ્રિએલા વાલ્સે પણ સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતીથી સાવચેત રહેવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ સમયે કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી. હાલમાં માત્ર એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર સત્તાવાર રીતે નોટિસ ઓફ પ્રપોઝ્ડ રૂલ મેકિંગ જાહેર કરશે ત્યારે જ સમગ્ર વિગતો સામે આવશે. ત્યારબાદ જાહેર અભિપ્રાયો લેવામાં આવશે, જરૂરી ફેરફારો કરવામાં આવશે અને ત્યાર પછી જ અંતિમ નિયમો જાહેર થઈ શકે છે. અમેરિકાની નિયમ બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે ઘણા તબક્કામાં પૂર્ણ થાય છે. સૌથી પહેલા સરકાર પ્રસ્તાવ રજૂ કરે છે, ત્યારબાદ તે જાહેર કરવામાં આવે છે, જેથી સામાન્ય નાગરિકો, કાયદાકીય નિષ્ણાતો, ઇમિગ્રેશન સંગઠનો અને અન્ય રસ ધરાવતા લોકો પોતાના અભિપ્રાયો આપી શકે. સરકાર તમામ અભિપ્રાયોનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ જરૂરી ફેરફારો સાથે અંતિમ નિયમ જાહેર કરે છે. એટલે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રક્રિયાનો માત્ર શરૂઆતનો ભાગ છે. આ સમાચાર ખાસ કરીને એવા લાખો ગ્રીન કાર્ડ ધારકો માટે મહત્વના છે જેઓ આગામી મહિનાઓ અથવા વર્ષોમાં અમેરિકન નાગરિકતા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવાઓ જોઈને ચિંતિત થઈ રહ્યા છે કે હવે નાગરિકતા મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જશે અથવા નવી ડિગ્રી વગર અરજી જ કરી શકાશે નહીં. પરંતુ હાલમાં આવા કોઈ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાના બદલે માત્ર USCIS અને DHS તરફથી આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓમાં સતત ફેરફારો જોવા મળ્યા છે. ક્યારેક વિઝા નિયમોમાં ફેરફાર થાય છે તો ક્યારેક આશ્રય નીતિઓમાં બદલાવ આવે છે. કેટલીક વખત ગ્રીન કાર્ડ પ્રક્રિયા બદલાય છે તો કેટલીક વખત બોર્ડર સુરક્ષા સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવે છે. હવે સરકારનું ધ્યાન નેચરલાઇઝેશન પ્રક્રિયા પર પણ ધ્યાન કેન્દ્રિત થયું હોય એ પ્રસ્તાવ દર્શાવે છે. એટલે ભવિષ્યમાં અમેરિકન નાગરિક બનવાની સમગ્ર પ્રક્રિયા વધુ આધુનિક, વધુ પ્રમાણભૂત અને કદાચ વધુ કડક બનવાની શક્યતા નકારી શકાય નહીં. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ ધારક છો અને નજીકના ભવિષ્યમાં નેચરલાઇઝેશન માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો સૌથી મહત્વની સલાહ એ છે કે અંગ્રેજી ભાષાની તૈયારી ચાલુ રાખો. અમેરિકાના ઇતિહાસ અને સિવિક્સ સંબંધિત પ્રશ્નોનો નિયમિત અભ્યાસ કરો અને તમારા તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર રાખો, કારણ કે હાલના નિયમો હજુ યથાવત છે અને નાગરિકતા માટેની અરજી પણ હાલના જ નિયમો અનુસાર સ્વીકારવામાં આવી રહી છે. અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અમેરિકન સિટીઝનશીપ ટેસ્ટમાં ફેરફારો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં નવી શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી નાગરિકતા પરીક્ષાની ગુણવત્તા, વિશ્વસનીયતા અને અમેરિકન મૂલ્યો પ્રત્યેની સમજ વધુ મજબૂત બનશે. પરંતુ આ સમયે કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી અને કોઈ પણ શૈક્ષણિક લાયકાત ફરજિયાત જાહેર કરવામાં આવી નથી. સંપૂર્ણ વિગતો ત્યારે જ જાણી શકાશે જ્યારે સરકાર સત્તાવાર રીતે નોટિસ ઓફ પ્રપોઝ્ડ રૂલ મેકિંગ જાહેર કરશે. તેથી જો તમે અમેરિકન નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહ્યા છો તો અફવાઓથી દૂર રહો, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખો
અને આગામી તમામ અપડેટ્સ પર સતત નજર રાખો. આગામી દિવસોમાં જો આ પ્રસ્તાવ અંગે કોઈ નવી સત્તાવાર જાહેરાત થશે તો તે લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ભાવિ અમેરિકન નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ગલ્ફ દેશો અથવા વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા ભારતીય મૂળના NRI છો અને ભારતમાં આવેલી તમારી મિલકત વેચવાનું વિચારી રહ્યા છો, તો આજના આ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે. ઘણા વર્ષોથી એક સામાન્ય માન્યતા ચાલી આવે છે કે ભારતમાં મિલકત વેચવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ખરીદનાર મળ્યો, ભાવ નક્કી થયો, કાગળો પર સહી થઈ અને પૈસા બેંકમાં આવી ગયા એટલે સોદો પૂરો થઈ ગયો. પરંતુ વર્ષ 2026માં હકીકત આ કલ્પના કરતા ઘણી અલગ છે. આજે NRI માટે ભારતમાં મિલકત વેચવી માત્ર એક રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન નથી, પરંતુ ટેક્સ, બેન્કિંગ, કાયદા, દસ્તાવેજીકરણ અને ક્રોસ બોર્ડર નાણાકીય નિયમો સાથે જોડાયેલી અત્યંત જટિલ પ્રક્રિયા બની ગઈ છે. યોગ્ય આયોજન વગર કરવામાં આવેલી એક નાની ભૂલ પણ લાખો રૂપિયાનું નુકસાન, મહિનાઓનો વિલંબ અને ક્યારેક આખો સોદો અટકી જવાની સ્થિતિ સર્જી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે સૌથી મોટો પડકાર ખરીદનાર શોધવાનો નથી, પરંતુ કાયદાકીય અને ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓને યોગ્ય રીતે પૂર્ણ કરવાનો છે. ઘણા NRIs વર્ષો પહેલા ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા હતા. તેમની પાસે ભારતમાં ફ્લેટ, પ્લોટ, બંગલો અથવા વારસામાં મળેલી જમીન હોય છે. સમય જતાં તેઓ મિલકત વેચીને તે રકમ વિદેશમાં ઉપયોગ કરવા માંગતા હોય છે, પરંતુ તેઓ ઘણીવાર એ વાતથી અજાણ હોય છે કે NRI માટે લાગુ પડતા નિયમો ભારતમાં રહેતા વ્યક્તિ કરતા અલગ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બને છે TDS, એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ. સામાન્ય રીતે ઘણા લોકો એવું માને છે કે ટેક્સ તો વેચનાર પોતે ભરશે, પરંતુ NRI ના કિસ્સામાં કાયદો અલગ રીતે કામ કરે છે. જ્યારે કોઈ NRI પોતાની મિલકત વેચે છે ત્યારે ખરીદનાર માટે વેચાણની રકમમાંથી કાયદા મુજબ TDS કાપવો ફરજિયાત બને છે. ઘણા કિસ્સાઓમાં આ કપાત વેચનારની વાસ્તવિક ટેક્સ જવાબદારી કરતાં ઘણી વધારે હોઈ શકે છે. પરિણામે NRI ના હાથમાં શરૂઆતમાં ઓછી રકમ આવે છે અને વધારાનો ટેક્સ પાછો મેળવવા માટે પછીથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડની પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયામાં સમય લાગે છે અને યોગ્ય દસ્તાવેજો વગર રિફંડ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટેક્સ સંબંધિત એક બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા NRIs વેચાણ પહેલા પોતાની અંદાજિત ટેક્સ જવાબદારીની ગણતરી કરતા નથી. પરિણામે ખરીદનાર દ્વારા કાપવામાં આવેલો TDS અને વાસ્તવિક ટેક્સ વચ્ચે મોટો તફાવત ઊભો થાય છે. નિષ્ણાંતો જણાવે છે કે વેચાણ પહેલા જ ટેક્સનું આયોજન કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. યોગ્ય સલાહ સાથે પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો સમય અને નાણાં બંનેની બચત શક્ય બને છે. હવે વાત કરીએ દસ્તાવેજોની. આ એક એવો મુદ્દો છે જ્યાં સૌથી વધુ સોદા અટવાઈ જાય છે. ઘણા NRIs એ પોતાની મિલકત 20 કે 30 વર્ષ પહેલા ખરીદી હોય છે. કેટલાક કિસ્સાઓમાં મૂળ વેચાણ દસ્તાવેજો ખોવાઈ ગયા હોય છે, તો કેટલાકમાં જૂના રેકોર્ડ્સ અધૂરા હોય છે. વારસામાં મળેલી મિલકતમાં તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. મિલકત કેવી રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિના નામે આવી તેના તમામ પુરાવા ઉપલબ્ધ ન હોય તો ખરીદનાર પણ આગળ વધવામાં જ સંકોચ અનુભવે છે. આજે મોટા ભાગના ખરીદદારો અને બેંકો સંપૂર્ણ દસ્તાવેજોની માંગ કરે છે. જો કોઈ એક મહત્વપૂર્ણ કાગળ ગાયબ હોય તો આખી પ્રક્રિયા અટકી શકે છે. દસ્તાવેજોમાં નાની ભૂલો પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઉદાહરણ તરીકે, પાસપોર્ટમાં નામની સ્પેલિંગ એક રીતે હોય અને મિલકતના દસ્તાવેજોમાં બીજી રીતે હોય. સરનામું બદલાઈ ગયું હોય, લગ્ન પછી અટક બદલાઈ ગઈ હોય અથવા ઓળખપત્રોમાં માહિતી અલગ હોય તો રજીસ્ટ્રેશન સમયે પ્રશ્નો ઊભા થઈ શકે છે. ઘણી વખત આવી નાની ભૂલો સુધારવામાં જ અઠવાડિયા કે મહિના લાગી જાય છે. NRI માટે બીજી એક મોટી સમસ્યા છે ભારતમાં રૂબરૂ હાજર રહેવાની. વિદેશમાં નોકરી, વ્યવસાય અથવા અન્ય જવાબદારીઓના કારણે દરેક વખતે ભારત આવવું શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકો પોતાના પરિવારના સભ્ય અથવા વિશ્વાસુ વ્યક્તિને પાવર ઓફ એટર્ની એટલે કે POA આપે છે. પરંતુ અહીં પણ કાયદાકીય પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. POA માત્ર સહી કરીને તૈયાર થઈ જતો દસ્તાવેજ નથી. તે જે દેશમાં બનાવવામાં આવે છે ત્યાંના નિયમો અને
ભારતના નિયમો બંને મુજબ યોગ્ય રીતે તૈયાર, પ્રમાણિત અને જરૂરી હોય ત્યાં માન્ય કરાવવામાં આવેલો હોવો જોઈએ. જો આ પ્રક્રિયામાં કોઈ ખામી રહી જાય તો ખરીદનાર દસ્તાવેજ સ્વીકારવાનો ઇનકાર પણ કરી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ખરીદનાર મળવાની રાહ જોવાના બદલે પીઓએ સહિતના તમામ દસ્તાવેજો પહેલેથી તૈયાર રાખવા જોઈએ, કારણ કે સારો ખરીદનાર લાંબા સમય સુધી રાહ જોતો નથી. જો વેચનાર સમયસર દસ્તાવેજો રજૂ ન કરી શકે તો ખરીદનાર અન્ય મિલકત તરફ વળી શકે છે અને સોદો હાથમાંથી નીકળી શકે છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે, વેચાણની રકમ વિદેશ કેવી રીતે મોકલવી? ઘણા લોકો એવું માને છે કે પૈસા ભારતીય બેંક ખાતામાં આવી ગયા એટલે હવે તે સીધા પોતાના અમેરિકન, કેનેડિયન અથવા અન્ય વિદેશી બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. વેચાણની રકમ વિદેશ મોકલવા માટે બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો, ટેક્સ સંબંધિત પુરાવા અને લાગુ પડતા નિયમોનું પાલન કરવું પડે છે. જો આ પ્રક્રિયાની અગાઉથી તૈયારી ન કરવામાં આવે તો વેચાણ પૂર્ણ થયા પછી પણ નાણાં લાંબા સમય સુધી ભારતીય ખાતામાં અટવાઈ શકે છે. બેંકો ઘણી વખત વેચાણના દસ્તાવેજો, ટેક્સ ભર્યાના પુરાવા, ઓળખપત્રો અને અન્ય જરૂરી માહિતી માંગે છે. જો કોઈ દસ્તાવેજ અધૂરો હોય તો રેમિટન્સ પ્રક્રિયા મોડી પડી શકે છે. તેથી નિષ્ણાતો શરૂઆતથી જ બેંક સાથે જરૂરી પ્રક્રિયાની માહિતી મેળવી લેવા પર ભાર મૂકે છે. વારસામાં મળેલી મિલકતોના કિસ્સામાં પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. ઘણા લોકો માતા પિતાના અવસાન પછી મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા વર્ષો સુધી પૂર્ણ કરતા નથી. શરૂઆતમાં કોઈ સમસ્યા દેખાતી નથી, પરંતુ જ્યારે વેચવાનો સમય આવે છે ત્યારે ઉત્તરાધિકારી સંબંધિત દસ્તાવેજો, માલિકીની ચકાસણી, જૂના રેકોર્ડ્સ અને કાનૂની પુરાવા એકત્રિત કરવામાં ઘણો સમય લાગી શકે છે. કેટલાક કિસ્સાઓમાં પરિવારના તમામ વારસદારોની સંમતિ અથવા જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવી પડે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે મિલકત વેચવાનો નિર્ણય લીધા પછી દસ્તાવેજો શોધવાની શરૂઆત કરવી એ સૌથી મોટી ભૂલ છે. યોગ્ય રીત એ છે કે વેચાણ પહેલા તમામ દસ્તાવેજોની તપાસ કરી લેવાય, ટેક્સની સંભવિત જવાબદારી સમજી લેવાય, બેન્કિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવી લેવાય અને જરૂરી હોય તો ક્રોસ બોર્ડર ટેક્સ અને નાણાકીય બાબતોમાં અનુભવી નિષ્ણાંતની સલાહ લેવામાં આવે. આ પ્રકારની પૂર્વ તૈયારી માત્ર સમય જ બચાવતી નથી, પરંતુ ખરીદનારનો વિશ્વાસ પણ વધારવામાં મદદ કરે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે વર્ષ 2026માં એનઆરઆઈ માટે સફળ મિલકત વેચાણની ચાવી માત્ર સારો ખરીદનાર શોધવામાં નથી, પરંતુ યોગ્ય આયોજન, સંપૂર્ણ દસ્તાવેજો, ટેક્સનું પૂર્વ મૂલ્યાંકન અને બેન્કિંગ નિયમોનું સમયસર પાલન કરવામાં છે. જો આ 4 બાબતો પર શરૂઆતથી ધ્યાન આપવામાં આવે તો સમગ્ર પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે અને બિનજરૂરી વિલંબ તથા આર્થિક નુકસાનથી બચી શકાય છે. આ મુદ્દા પર ક્રોસ બોર્ડર ટેક્સ ક્ષેત્રના નિષ્ણાંત અને ક્રોસ બોર્ડર ટેક્સ ડેસ્કના ફાઉન્ડર પ્રશાંત પરીખનું પણ કહેવું છે કે એનઆરઆઈ માટે ભારતમાં મિલકત વેચવી એ માત્ર એક પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન નથી, પરંતુ તે ટેક્સ, કાયદા, બેન્કિંગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમોનું સંયોજન છે. તેથી દરેક નિયમ સંપૂર્ણ માહિતી અને યોગ્ય માર્ગદર્શન સાથે લેવો જરૂરી છે. તો મિત્રો, જો તમે પણ નજીકના ભવિષ્યમાં ભારતમાં આવેલી તમારી મિલકત વેચવાનું આયોજન કરી રહ્યા છો તો ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા પહેલા તમામ દસ્તાવેજો ચકાસો, ટેક્સ સંબંધિત નિયમો સમજો, બેન્કિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવો અને જરૂર પડે ત્યાં નિષ્ણાંતની સલાહ લો. યોગ્ય પૂર્વ તૈયારી જ તમને સમય, પૈસા અને માનસિક તણાવથી બચાવી શકે છે અને તમારી મિલકતનું વેચાણ સુરક્ષિત, કાયદેસર અને સફળ બનાવી શકે છે. અમેરિકામાં રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારતીયો તથા ગુજરાતીઓ માટે આજે અમે એક અત્યંત મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. જો તમે અમેરિકામાં રહેતા હોય, ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરો છો અથવા નજીકના સમયમાં કોઈ એરપોર્ટ પરથી ટ્રાવેલ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના વિવિધ એરપોર્ટ પર આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી નોંધપાત્ર રીતે વધી રહી હોવાનું અનેક અહેવાલોમાં સામે આવ્યું છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે હવે એરપોર્ટ પણ આઈસ માટે સૌથી મહત્વના ઓપરેશન સેન્ટર બની રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ છેલ્લા 2 મહિનામાં એરપોર્ટ પરથી થતી ધરપકડોમાં નોંધપાત્ર વધારો થયો છે અને નિષ્ણાંતોનું માનવું છે કે આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ ઝડપથી આગળ વધી શકે છે.
અહેવાલો અનુસાર અગાઉ દરરોજ ખૂબ ઓછી સંખ્યામાં લોકોની એરપોર્ટ પરથી ધરપકડ થતી હતી, પરંતુ હવે ઘણા એરપોર્ટ પર દરરોજ અનેક લોકો આઈસની કસ્ટડીમાં જઈ રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે. અમેરિકન સરકાર દ્વારા બોર્ડર સિક્યોરિટી અને ઇમિગ્રેશન કાયદાના અમલને વધુ કડક બનાવવાના નિર્ણય બાદ હજારો નવા આઈસ અધિકારીઓની ભરતી કરવામાં આવી રહી છે. તેની સીધી અસર હવે એરપોર્ટ સહિત દેશભરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી વધુ ઝડપી બનાવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એરપોર્ટ પરથી ધરપકડ કરવી આઈસ માટે એટલી સરળ કેમ બની ગઈ છે? તેનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ વ્યક્તિને તેના ઘરેથી અથવા કામની જગ્યાએથી પકડવા માટે ઘણા દિવસો સુધી દેખરેખ રાખવી પડે છે. ઘણી વખત અધિકારીઓને અનેક દિવસ સુધી રાહ જોવી પડે છે અને અનેક એજન્ટોને ઓપરેશનમાં જોડવા પડે છે. પરંતુ એરપોર્ટ પર સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોય છે. અહીં મુસાફર પોતાની ઓળખ સાથે સુરક્ષા તપાસ માટે પોતે જ હાજર થાય છે. પરિણામે ઓળખ કરવામાં સમય લાગતો નથી અને કાર્યવાહી કરવી સરળ બની જાય છે. અમેરિકાની વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન પણ આ સમગ્ર પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમની સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર જારી થયો હોય, જેમણે વિઝાની મંજૂરી સમય મર્યાદા કરતા વધુ સમય અમેરિકામાં વિતાવ્યો હોય અથવા જેમના ઇમિગ્રેશન કેસમાં ગંભીર કાર્યવાહી ચાલી રહી હોય, તેવા લોકોનો ડેટા સંબંધિત સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ રહે છે. જ્યારે આવા લોકો ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ટિકિટ બુક કરે છે અથવા એરપોર્ટ પર સુરક્ષા પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારે જરૂરી માહિતી સંબંધિત એજન્સીઓ સુધી પહોંચે છે અને જરૂર જણાય તો આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. અહેવાલો અનુસાર કેટલાક કેસોમાં મુસાફર બોર્ડિંગ પાસ સ્કેન કરે છે અને ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ તેને સાઈડમાં ઊભા રહેવા કહે છે. ત્યાર પછી આઈસના અધિકારીઓ સ્થળ પર આવીને તેની પૂછપરછ કરે છે અને જો તેની સામે કાયદાકીય કાર્યવાહી બાકી હોય તો તેને કસ્ટડીમાં લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે છે અને ઘણી વખત અન્ય મુસાફરોને પણ તેની જાણ થતી નથી. ઘણા લોકો એવું માને છે કે જો તેમની પાસે વર્ક પરમિટ, સોશિયલ સિક્યોરિટી નંબર અથવા સ્ટેટ આઈડી હોય તો તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાંતો જણાવે છે કે આવા દસ્તાવેજો હોવા છતાં વ્યક્તિની ઇમિગ્રેશન સ્થિતિ સૌથી મહત્વની રહે છે. કેટલાક અહેવાલોમાં એવા લોકોનો કેસ પણ સામે આવ્યા છે જેમના અસાઇલમ કેસ પેન્ડિંગ હતા અથવા અન્ય કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી. તેથી માત્ર દસ્તાવેજ હોવાના આધારે કોઈ પણ વ્યક્તિએ પોતાની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે એવું માની લેવું યોગ્ય નથી. આઈસ સામાન્ય રીતે એવો દાવો કરે છે કે જે લોકોએ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કર્યો હોય, વિઝા ઓવરસ્ટે કર્યો હોય અથવા જેમની સામે કોર્ટ દ્વારા ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપવામાં આવ્યો હોય, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનું પાલન કરાવવું તેની ફરજ છે અને તે માટે તમામ કાયદેસર પગલાં લેવામાં આવશે. માત્ર એરપોર્ટ જ નહીં, પરંતુ આઈસ ઓફિસમાં નિયમિત હાજરી આપવા આવતા લોકો સામે પણ કાર્યવાહી વધતી જોવા મળી રહી છે. કેટલાક લોકોને ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઇસ પહેરાવવાના કેસ પણ નોંધાયા છે. અગાઉ ઇમિગ્રેશન કોર્ટની બહારથી ધરપકડના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને કેટલાક કોર્ટના આદેશો બાદ તેમાં મર્યાદાઓ આવી હતી. જો કે એરપોર્ટ પરની કાર્યવાહી અલગ પ્રકારની સુરક્ષા પ્રક્રિયાનો ભાગ હોવાથી ત્યાં આઈસ વધુ સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરના અહેવાલોમાં એવા લોકોના ઉદાહરણો પણ સામે આવ્યા છે જે ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા હતા અને અગાઉ અનેક વખત ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી ચૂક્યા હતા. પરંતુ હાલની કડક કાર્યવાહી દરમિયાન તેમની પણ તપાસ કરવામાં આવી અને કેટલાક કેસોમાં તેમની ધરપકડ થઈ હોવાનું જણાવાયું છે. આથી ઇમિગ્રન્ટ સમુદાયમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. એક મહત્વની બાબત એ પણ છે કે ધરપકડ થયા બાદ કસ્ટડીમાંથી બહાર આવવું પહેલાની સરખામણીએ વધુ મુશ્કેલ બનતું હોવાનું ઇમિગ્રેશન વકીલો જણાવી રહ્યા છે. સરકાર ઘણી વખત કોર્ટમાં દલીલ કરે છે કે જો વ્યક્તિને મુક્ત કરવામાં આવશે તો તે ફરાર થઈ શકે છે. બીજી તરફ બોન્ડ હિયરિંગમાં વિલંબ થવાના કારણે ઘણા લોકો લાંબા સમય સુધી આઈસ કસ્ટડીમાં રહે છે. કેટલાક લોકો લાંબી કાનૂની પ્રક્રિયાથી કંટાળીને સ્વૈચ્છિક રીતે ડિપોર્ટેશન સ્વીકારી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ગુજરાત સાથે જોડાયેલો એક કેસ પણ ચર્ચામાં રહ્યો હતો. અહેવાલો મુજબ કલોલના એક યુવકનો સ્ટુડન્ટ વિઝા સમાપ્ત થયા બાદ પણ તે અમેરિકામાં રહેતો હતો અને કામ કરતો હતો.
બાદમાં શિકાગો એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે આઈસની કસ્ટડીમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિવાર દ્વારા કાનૂની મદદ મેળવવાના પ્રયાસો છતાં કેસની પ્રક્રિયા લાંબી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આઈસના રડાર પર કોણ હોઈ શકે? ઇમિગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જેમની સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોય, જેમણે વિઝા ઓવરસ્ટે કર્યો હોય, જેમણે ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ જરૂરી હાજરી ન આપી હોય અથવા જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા હોય, તેવા લોકો સામે કાર્યવાહી થવાની શક્યતા વધુ રહે છે. જો કોઈ વ્યક્તિ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અથવા અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોય તો કોર્ટ બોન્ડ આપતી વખતે તેને જાહેર સુરક્ષા માટે જોખમરૂપ ગણી શકે છે. જો કે દરેક કેસ વ્યક્તિગત પરિસ્થિતિના આધારે નક્કી થાય છે અને માત્ર સ્પીડિંગ ટિકિટ અથવા નાના ટ્રાફિક નિયમભંગના આધારે આપમેળે ધરપકડ થાય એવો કોઈ સામાન્ય નિયમ નથી. ઇમિગ્રેશન નિષ્ણાંતો તમામ ઇમિગ્રન્ટ્સને એક મહત્વની સલાહ આપે છે. જો તમારી ઇમિગ્રેશન સ્થિતિ અંગે કોઈ પણ પ્રકારની શંકા હોય, વિઝા સંબંધિત પ્રશ્ન હોય, અસાયલમ કેસ પેન્ડિંગ હોય અથવા તમને કોર્ટ તરફથી કોઈ નોટિસ મળી હોય તો ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ જરૂર લો. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય ન લો. દરેક વ્યક્તિનો કેસ અલગ હોય છે અને તેની કાનૂની સ્થિતિ પણ અલગ હોય છે. આવનારા સમયમાં અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં વધુ કડકાઈ જોવા મળી શકે છે. સરકારનું મુખ્ય ધ્યાન એવા લોકો પર છે જેમની સામે પહેલેથી જ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અથવા જેમણે ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી દરેક ઇમિગ્રન્ટ માટે પોતાની ઇમિગ્રેશન ફાઇલ અપડેટ રાખવી, કોર્ટની તમામ તારીખોનું પાલન કરવું, સરકારી નોટિસોને અવગણવી નહીં અને જરૂર પડે ત્યારે કાનૂની માર્ગદર્શન લેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજના સમયમાં સૌથી મોટી સુરક્ષા એ જ છે કે તેઓ પોતાના તમામ દસ્તાવેજો કાયદેસર રીતે જાળવે, નિયમોનું પાલન કરે અને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય કાનૂની સલાહ અવશ્ય લે. આજના આ ખાસ અહેવાલમાં બસ એટલું જ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડો, કારણ કે સાચી માહિતી જ ઘણી વખત મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.